શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 23માંથી વ્યવહાર રાત્રિ ચર્ચા. પ્રવચન સારના વ્યાખ્યાનમાં એમ આવે કે કંપન તથા રાગની પર્યાય વગેરે તારી છે ને તે તારું સ્વજ્ઞેય છે. સમય સારના વ્યાખ્યાનમાં એમ આવે કે વ્યવહાર રત્નત્રય પણ પરજ્ઞેય છે, તે અજીવમાં જાય છે. ત્રિકાળ શુદ્ધના લક્ષ્ય પ્રગટતી પર્યાય સાથે અભેદ થયેલી આત્મા જીવતત્વ છે. ભાવક ભાવ્યની યોગ્યતા જ જીવમાં નથી. અભેદ પરિણમેલ શુદ્ધ આત્મા તે જીવ છે. અનેકતા તે અજીવ છે. પંચાસ્તિકાયમાં વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે. ત્યાં પૂર્વના વ્યવહાર ઓળવના વ્યવહાર ઉપર સાધનનો આરોપ કરવામાં આવ્યો છે. જ્યાં જેમ છે તેમ સમજવું જોઈએ. શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં કહે છે કે વર્તે અંતર શોધ. ત્યાં પણ નિમિત્ત શોધવાનું, રાગ કે એકલી પર્યાય શોધવાનું કહ્યું નથી. અંતર એટલે પોતાના શુદ્ધ જીવતત્વને શોધ એમ કહ્યું છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ત્યાં પણ અંતર્મુખની અર્થ પોતાના સ્વભાવ તરફ ઢળતા વિકલ્પનો અભાવ થાય છે. ત્યાં પણ એ જ ઉપાય કહ્યો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ત્યાં સમસ્ત સંસાર મોહના વિકલ્પથી ઉપજે છે એમ કહ્યું છે, પણ કર્મના લીધે કે બીજા પદાર્થને લીધે સંસાર છે એમ કહ્યું નથી. અને કર્મ મંદ પડ્યા માટે અંતર્મુખ થયો અથવા ગુરુ મળ્યા માટે અંતર્મુખ થયો એમ કહ્યું નથી. પોતે યથાર્થ સમજી અંતર્મુખ થયો છે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે નિર્વાણ. અહીં પણ મોહના ક્ષયનો ઉપાય જ્ઞાન કહ્યું છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય કહ્યો નથી ને નિર્વાણ પદ તેનાથી પામે છે એમ કહ્યું છે. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. અજ્ઞાની જીવો આ પદનો અર્થ એમ કરે છે કે શાસ્ત્રનો બોધને કશાય મંદતા, દર્શન મોહ અને ચારિત્ર મોહનો નાશ કરે છે. પણ તે અર્થ સાચો નથી. તેનો સાચો અર્થ એ છે કે શિષ્ય પોતે સમજે ને સમ્યક બોધ પોતામાં પ્રગટ કરે છે તેમ દર્શન મોહ એટલે ભ્રાંતિનો નાશ કરે છે. અને સ્વભાવની અંદર પોતાની રાગરહિત લીનતા તે અસ્થિરતા એટલે ચારિત્ર મોહનો નાશ કરે છે. વળી કહ્યું છે કે નિમિત્તાધીન વૃત્તિવાળા જીવોએ નિમિત્તોથી દૂર રહેવું. તેનો અર્થ એમ નથી કે બહારના સંયોગો હટાવી દૂર ભાગવું, કારણ કે પર સંયોગને કોઈ જીવ હટાવી શકતું નથી. પણ પોતે નિમિત્ત તરફ લક્ષ્ય કરી એકત્વ બુદ્ધિ કરે છે. તે એકત્વ બુદ્ધિ ન કરવી, તારે નિમિત્તને આધીન ન થવું, એકત્વ બુદ્ધિના ભાવથી દૂર રહેવું. અજ્ઞાની જીવ માને છે કે નિમિત્ત છે માટે પરાધીન થયો છું. એ વાત ખોટી છે. પોતે સ્વતંત્રતાથી અજ્ઞાનથી તેને આધીન થાય છે. તે આધીન ન થવું એમ કહેવાનો આશય છે. પોતે આધીન થાય છે ત્યારે નિમિત્તથી કથન કરવામાં આવે છે. વસ્તુને વસ્તુ ગતે ઓળખો એમ કહ્યું છે. ત્યાં પણ દ્રવ દ્રષ્ટિ જ બતાવી છે. વસ્તુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી છે એમ ઓળખો. આ કથનમાં પર દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ નથી એમ આવી જાય છે.